મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને મજામાં રહેવા છો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો રાધે રાધે બધાને, જય શ્રી કૃષ્ણ. તો હું છું અત્યારે વાડીએ. આજે ફૂલ વ્લોગ રહેવાનો છે વાડીનો, કેમ કે આજે બાજરો ને જવારમાં ને બધું પાણી ચાલુ છે. એટલે જો તે આમાં પાણી હાલે છે, આગળ છે ચાલુ. જો આ પાઇપ ગયો છે ને, એમાં પાણી હાલે છે. બતાવું થોડુંક, કદાચ કંઈક મોટરમાં કંઈક ફસાઈ ગયું લાગે, એટલે તો પાણી ધીમું ધીમું આવે. બાકી તો આખો છલો અહીંયા સુધી ભરી દે, કાંઠા સુધી. અહીંયા ચાલુ છે, બાજરામાં પાણી જઈ રહ્યું છે. તો આજે ફૂલ વ્લોગ આમાં જ થશે. તમને મેં પહેલાં ગયો વ્લોગ મૂક્યો તો વાડીનો, એ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘણા લોકોએ પોઝિટિવ કમેન્ટ કર્યા કે મને તમે જો કે મજા આવી. જેમ બને એમ સપોર્ટ કરો યાર, કમેન્ટ કરતા રહો એટલે મને મજા આવે કે મારા એ બ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, લોકોને મજા આવે છે. એમ કમેન્ટ કરતા રહો, લાઈક કરો, જેમ બને વધારે સબસ્ક્રાઈબ કરો. ને અનસબસ્ક્રાઈબર વધારે જોઈને યાર, એ યાર મને બહુ દુઃખ થાય. એના કરતાં યાર સબસ્ક્રાઈબ કરી દો યાર, ભાઈનું કંઈક મોટિવેશન વધારો મારું. જેમ બને વધારે વિડીયોને શેર કરો. જો કે હજી એટલો કોન્ફિડન્સ નથી, ભલે તો એટલા ડેઈલી તો નહીં, પણ અઠવાડિયામાં 2-3 વ્લોગ કરું હું, પણ એટલો હજી કોન્ફિડન્સ મારો ગ્રો નથી થયો. પણ ધીમે ધીમે થઈ જાય જો તમે સપોર્ટ કરો. એ પ્રમાણે હું ડેઈલી બ્લોગિંગ કરતો રહી. કેમ કે હમણાં તો હું ઘરે છું, કંપનીમાં છું નહીં. મારે કોલેજેથી ઇન્ટર્નશીપને એ બધી કરવાની છે ને, એટલે એના માટે હું ઘરે આવેલો હું. એટલે એ બધી કમ્પ્લીટ થઈ જાય પછી કંઈક કંપનીનું વિચારશો આગળ. ત્યાં સુધી હું ઘરે જ છું, અને જેમ બને એમ હું પ્રયત્ન કરીશ કે ડેઈલી વ્લોગ કરવાના. એ જ રીતે હવે ચાલો, હવે પાણી વાળવામાં ફોકસ કરીએ ધીમે ધીમે. એટલે દાદા એ જો કે એ આમ બેઠા હે ઓલી સાઈડે, ને હું અહીંયા છે. હવે લાઇટ બાઇટ ગઈ હોય તો પછી ચાલુ ને કરવામાં પેલું જવું પડે, બાકી ત્યારે સુકાઈ જાય પાછો ભરાવવો પડે, એટલે એ ડબલ મહેનત થાય. ના કરતાં હું એટલામાં આટા મારું. જો કંઈ કામ બામ પડશે તો બોલાવશે, આપણે જશું. ત્યાં સુધી અહીંયા બેઠા વિટામિન લઈએ થોડુંક સૂર્યનું. તો જો આ બધી ગદપ ને એવું બધી, સામે નારિયેળીનો બગીચો છે. આ છે એ જવાર ને એવું બધી. આ ગદપ છે, આ બાજરામાં પાણી વળી જાય પછી ગદપમાં ચાલુ કરવા, ઓલા ગદપને જવારમાં ચાલુ કરવાનું છે એવું કદાચ કહેતા હતા દાદા. પણ હવે જે રીતે હોય એ રીતે બધી કમ્પ્લીટ કરી નાખશું. જો ગાઈસ ફાઇનલી જો અત્યારે ભરાઈ ગયો છે. જો આખો દાદા છે ત્યાંથી હમણાં ત્યારે વાળી દે, એટલે આમાં ઓયો આવશે, એમાંથી આમાં પાણી આવશે. આ ભરાઈ જાય પછી બીજો એ રીતે બધા છેઠ સુધી ત્યારે ભરાવાના છે. જો અહીંયાથી કેવો મસ્ત વ્યૂ આવે. જો આખા આટલામાં લીલું લીલું ઘાસ જેવું લાગે. અમે ઝાડવા જો મસ્ત છે આખું. જો અહીંયા પાણી હાલે છે, બાજુમાં વાળે પાણી. આ ઘઉં છે, આ લોકો એ બાજુ વાળા ઘઉં કરેલા છે, એટલે એ ઘઉંમાં પાણી વાળે છે. અમે બાજરામાં વાળીએ. આના પહેલાં મારા કાકાને એ વાળતા હતા, એને પાણી પૂરું થઈ ગયું, બધામાં આખું પી ગયું હોય, તો હવે અમે વાળીએ. અમારે પી જાય પછી બીજા કોઈને વાળવું હોય તો એ ચાલુ કરી દે. તો હું અત્યારે ઘરે ગયો ને ટિફિન લેવા ગયો હતો. એટલે જો ટિફિન લઈ આવ્યો અત્યારે. દાદામાં પાણી વાળે, હમણાં આવે પછી જમી લઈએ. મેં તડકે બેઠું તો તડકે, છાંય બેહું હોય તો છાંય. અહીંયા ગમે ત્યાં બેસી શાંતિથી પહેલાં જમી લઈએ, જમીને પછી આગળ પાણી વાળવાનું કામકાજ ચાલુ કરીએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે. થોડુંક નારિયેળીને એને પાણીને પાઈ દઈએ આપણે, એટલે એને જરાક મજા આવી ગઈ. તો કે ત્યાં તો પાઇપ નથી જાય એમ, એટલે કદાચ નહીં પી. તો આમને આવી રીતે ભરીને પાઈ દઈએ એટલે હાલશે.
નાખી દઈએ, થોડો થોડો નાખતા રહીએ એટલે વાંધો નહીં આવે. આ તો ઓલરેડી પીએ જ છે, અહીંયાથી જો કે થોડું થોડું આવે જ છે પાણી, એટલે એને વાંધો નહીં આવે. થોડું થોડું પાઈ દઈએ એટલે નહીં જરાક એમ લાગે કે નહીં હવે જરાક મજા આવી. કોઈ શરદી મોટતી જ નથી, ગમે એટલી દવા લાવો, ગમે એટલું કરવું, પછી ન્યાની ન્યા જ રહી શરદી પણ. તો નારિયેળીને પાણી પાઈ દેતું હે. આ જો આને શું કહેવાય, કમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો તો પાણી આગળ ચાલે છે, ત્યાં જઈએ ધીમે ધીમે. અત્યાર સુધીમાં તો આઈ થિંક જાજુ પી ગયું છે. જાય હવે અંદર જો આમાંથી, અહીંયા લીધું નથી, આગળનું બધું પીએ છે. અહીંયા પાણી જઈએ, આ એટલું બધું પી ગયું આગળ બધીનું. જાય ધીમે ધીમે જ્યાં પાણી પી ગયું છે ત્યાં. અહીંયા જો કેવડો કેવડો બાજરો થઈ ગયો છે આખો. અહીંયા સુધી મને ખમે પહોંચવા આવ્યો છે, કેવડો થઈ ગયો આખો. આમાં પાણી જઈ છે, દેખાતું હોય તો. આટલું ક્લીન નહીં આવતું, તો પાંદડા ને એવું બધું આડું આવે છે. હમણાં ભરાઈ ગયા હતા તો મારે નહીં લાગે જાજુ, કેમ કે પાણી થોડુંક ફૂલ આવે એટલે વાંધો નહીં આવે. તો આ બાજુ ના ભરાઈ ગયો, આમાં આવે છે હજી. જો અહીંયા પૂગી ગયો, જો આ બધું ભરાઈ ગયું. પછી થોડી વાર એમ કે છાંયો ગૂંચીને આરામથી બેઠા, કેમ કે તડકો એવો છે ને. આ શિયાળે જો ગરમી થવા માંડી છે મને, એટલો ખતરનાક તડકો હે. જો બહુ ગરમી થાય અત્યારે. જમ્યા પછી તો અતિશય એટલી ગરમી થઈ ને કે એમ રહેવાનું મન ન થાય. પણ ગમે એમ કહો, સિટી સિટી ને ગામડું એ ગામડું, ગામડાની મજા કંઈક અલગ હોય. ત્યાં તો પાછી કંપનીની કારખાનાની ને એવી બધીની પોલ્યુશનની ને એવી બધી બહુ ગરમી લાગે. અહીં એવું કંઈ જાજુ કે હોય ને, હાવ નેચરલ હવા, બધું આખું નેચરલ વાતાવરણ હોય, એટલે કે એટલો કંઈ જાજુ વાંધો ન આવે. ને પાછી આવી નેચરલ કુદરતી હવા હોય એટલે કાંઈ ઘટે નહીં. ચાલો તો અહીંયા જો પાણી પૂગી ગયું હોય, એટલું પી જાય, પછી બીજામાં વાળવાનું કહી દઈએ એટલે પછી કમ્પ્લીટ થઈ જાય બધું. ચાલો તો ખાતર છાંટવાનું બાકી છે, એ બધામાં ખાતર છાંટી દઈએ. જો અહીંયા લઈ હું ઘરેથી દાદા લઈને જઈએ ખાતર. હું જાઉં ત્યાં થોડી ઘણી મદદ કરવા લાગીએ એટલે વહેલું પતે. અત્યારે વાગવામાં તો 2-2:30 જેવું તો થઈ ગયું છે કદાચ. હા, 2:11 થઈ છે. ચાલો ખાતર છાંટી દઈએ, પછી આ બાજુ ના હજી ઓલી બાજુ 1-2 ત્યારે બાકી છે એ પાટિયામાં, એ પી જઈએ. પછી આ બાજુ ચાલુ કરી દઈએ. જો અહીં બાજુના ખેતરમાં પાણી હાલે, ખાતર છાંટે, દવા છાંટતા જાય, પ્લસ પાણી વાળતા. આપણી કેડેક્સ ટેનર ચાલો તો ધીમે ધીમે. તો છેલ્લો ત્યારે રહ્યો હતો ને, લાઇટ વહી ગઈ હે, એનો સમય પૂરો થઈ ગયો. લગભગ 6-6:30 સવારે વહેલી લાઇટ આવે, અત્યારે 2-2:30 જેવું થાય એટલે જતી રહી. એની પાળી પૂરી લગભગ
7 કે 8 કલાકની લાઈટ આવે અહીંયા વાડી વિસ્તારમાં. અત્યારે વહી ગઈ છે તો જાય પાણી બાણી જોઈએ કેટલું છે કૂવામાં. લાઈટ હોય તો પાછી ચાલુ કરી દઈએ ને વહી ગયું હોય તો બધું બંધ કરીને જાય શાંતિથી ઘરે. પછી દાદા તો અહીંયા બેઠા લાગે. કોઈક લાગે બીજું કોણ છે જોઈએ. અહીંયા બેઠા લાઈટ વહી ગઈ છે હવે નહીં આવે. બધી છે એમાં પાણી ઘણું છે ત્યાં તો લાઈટ